શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 27ના વતનામૃતમાં પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત માટે વાત કરી અને વાત એ કરી, આવા જે સંત છે ને એ સર્વ જગતના આધાર રૂપ છે. આખા સર્વ જગત, આખું યુનિવર્સ છે. યુનિવર્સના આધાર આ ગુણાતીત સંત છે. વર્તમાન કાળે સમજીએ તો પ્રમુખ સ્વામી મહારાજ છે. આધારની જ્યારે આપણે વાત કરીએ, એક ઘરનો તમે વિચાર કરો. આજે પિતા છે એ સંતાનને માટે ખાવાનું લાવી આપે છે. મા છે એ સંતાન માટે રસોઈ બનાવે છે. માતા પિતા બંને મળીને સંતાનને પ્રેમ આપે છે, એનો ઉછેર કરે છે. એ સંતાન મોટો થાય, સારામાં સારી સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરે. એ કર્યા પછી એને સારામાં સારી નોકરી મળે. એ કર્યા પછી સારા સ્થાનમાં એના લગ્ન થાય. પછી ઈચ્છા કરે કે એને પણ સંતાન પ્રાપ્ત થાય, એનું પણ ધ્યાન રાખે. તો માતા પિતા છે એક ઘર છે, એના આધારરૂપ આપણે કહી શકીએ. આખા વિશ્વનો વિચાર તમે કરો, આખા સોલર સિસ્ટમનો તમે વિચાર કરો, આખી આકાશ ગંગાનો વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડોનો વિચાર કરો. અને એ વિચારના અનુસંધાનમાં આપણે જો વિચાર કરીએ, શ્રીજી મહારાજ આ શબ્દો મૂક્યા કે આ સંત છે, કેટલા મોટા સંત છે, આપણને કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે, સર્વ જગતના આધારરૂપ છે. 2007ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ પધારેલા હતા. 14મી જાન્યુઆરીનો દિવસ હતો, જોડીનો દિવસ હતો. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઊભા થયા, સ્ટેજની ધાર ઉપર આવ્યા અને બંને ખભા ઉપર જોડી છે એ લટકાવેલી હતી. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે એવું બોલ્યા, જે ભગવાન અનંત કોટી બ્રહ્માંડોનું પોષણ કરે છે એ આજે ભિક્ષા માગી રહ્યા છે. બધા વિચારોમાં પડી ગયા, આ કયા શબ્દો આવી ગયા. શ્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજમાં પ્રવેશ કરી અને આ પ્રભાવના શબ્દો એ મહારાજ પોતે બોલી ગયા એમાં રહીને. જે ભગવાન અનંત કોટી બ્રહ્માંડોનું પોષણ કરે છે એ આજે ભિક્ષા માગી રહ્યા છે. કોઈ રાજા હોય એ આપણા ઘરમાં આવીને ઊભો રહે અને હાથ પ્રસારે અને કંઈક માગણી કરે તો જેના ઘરે માગવા માટે આવ્યા હોય તાજુબ બની જાય, શું વાત છે, મારા ભાગ્ય ઉઘડી જશે. તો આ વાત મહારાજ કરે છે ગરડા પ્રથમ પ્રકરણના 27ના વતનામૃતમાં. બીજું વતનામૃત છે ગરડા પ્રથમ પ્રકરણનું 37મું વતનામૃત. એ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એમ કહે છે, આ સંત છે એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થઈ જાય છે. ભાઈ મોટપ શું? આજે તમારામાંથી કોઈ વ્યક્તિને 25,000નો પગાર હોય, એની જગ્યાએ કોઈને 50,000નો પગાર હોય તો તમે એમ કહો આ માણસ મોટો. કેમ એમ? એટલા માટે તમે મોટો કહો. 50,000 પૈસા વધારે મળ્યા છે તો ઘર મોટું આવે, ગાડી મોટી આવે. તો ગાડી મોટી આવે ને ઘર મોટું આવે તો શું થયું? તો સગવડ વધારે થઈ. તો સગવડ વધારે થઈ થયું શું? થોડોક સુખનો અનુભવ વધારે થયો. મોટપની અંદર જે વ્યક્તિ અખંડ સુખી છે ને સૌથી મોટા. અને એ જે સુખ તમે હું વર્ણન કર્યું ને એ તો પ્લેઝર છે, એ શાંતિ નથી. પૈસાની અંદર શાંતિ નથી. અને ભગવાનને સંત પાસે જ શાંતિ છે. યોગીજી મહારાજને પૂછ્યું, એમણે જ પ્રશ્ન પૂછ્યો, મોટપ શું? હૈયામાં શાંતિ. પ્રમુખ સ્વામી મહારાજ આપણને એવા પુરુષ મળ્યા છે કે ના હૃદયની અંદર તો શાંતિ છે જ. આ બહુ મોટી વાત છે. આ લોકના માણસો પાસે પૈસા હોય ને, સ્ટીવ જોબ્સ કહીએ, બિલ ગેટ્સ કહીએ, આખા દુનિયામાં સૌથી વધારે વખત બિલ ગેટ્સ વર્લ્ડના રિચેસ્ટ પર્સન તરીકે આવેલા છે. પણ બિલ ગેટ્સ કો, સ્ટીવ જોબ્સ કો, ઈડી અમીન કો, લી આયા કોકા કો, આ બધા માણસોમાં પ્રસંગોપાત અશાંતિ ઉત્પન્ન થઈ. પ્રમુખ સ્વામી મહારાજ જીવનમાં કોઈ દિવસ અશાંતિ ઉત્પન્ન થઈ નથી. માની લો કોઈ વ્યક્તિ એવો હોય, દુનિયાના બધા જ પ્રશ્નો એને હોય, પણ એને શિષ્ય આપવામાં આવે ને, એને દુઃખ મટી જાય, બરાબર છે. પણ એવી સ્થિતિ છે, એને શિષ્ય વગર પણ દુઃખ ના લાગે. એ પ્રમુખ સ્વામી મહારાજની સ્થિતિ છે. એટલું જ નહીં, આ સ્થિતિ એવી છે, ખાલી પીડા મુક્તિની સ્થિતિ નથી, પણ એની પાસે શાંતિ પણ છે. પહેલા પાસે તો ખાલી પીડા મુક્તિ થાય, શાંતિ નથી. પ્રભુ સ્વામી મહારાજ પાસે શાંતિ છે. એટલું જ નહીં, બીજાને શાંતિ આપે છે. બાળકને આપે છે, ગામડાના માણસને આપે છે, અબ્દુલ કલામને આપે છે. અને મોહન સ્વામી યુવકની અંદર અને એના સગાવાલો પરાણે એમને ગરડા ખેંચી ગયા હતા વિનુભાઈને.
અને પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો, અને યોગી બાપા તો હતા જ. અને મોહન સ્વામી વર્ણન કરે છે, ગરમીમાંથી હિમાલયની ગુલાબી ઠંડીમાં કોઈને મૂકી દીધા હોય તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે મારે આવો અનુભવ થયો. આ વિનુભાઈ મોહન સ્વામીનો પોતાનો અનુભવ અને કલામ સાહેબનો અનુભવ તમે જુઓ, ખાલી હાથ પકડ્યો અને એટલી બધી શાંતિ થઈ. એમણે પુસ્તક લખ્યું છે, ટુ મચ. એ હૃદયમાં કેટલું દાખલ થઈ ગયું. અને આ પુસ્તક કેટલું ઓથેન્ટિક છે. એક પ્રસંગ કહીને હું પૂરું કહું. અને પ્રસંગ એટલો જ છે, સીઈઓ કોકોકોલા કંપનીના કે કૃષ્ણન, એ વ્યક્તિ અક્ષરધામ આવેલા, અને એમણે વાત કરી કે સ્વામીજી, ઇફ ધીસ બુક હેઝ બીન રિટન બાય અબ્દુલ કલામ, આઈ શુડ સે ધીસ બુક ઇઝ નોટ ઓનલી 100% ઓથેન્ટિક, બટ ઇટ ઇઝ 250% ઓથેન્ટિક. આ બહારનો કોકોકોલા કંપનીનો માણસ કે છે, એ વાત કરે છે કે આ પુસ્તક પ્રમાણભૂત 100% પ્રમાણભૂતની 250% પ્રમાણભૂત છે. તો એવા સ્વામી આપણને પ્રાપ્ત થયા છે. અને શ્રીજી મહારાજે જે વાત કરી એનાથી આપણે પૂરું કરીએ. મહારાજે વાત કરી, મહારાજ મેથાણ ગામમાં હતા. મહારાજે કીધું કે જીવને સંસારમાં માતા પિતા ફરી વખત મળે, સ્ત્રી, પુત્ર, હાથી, ઘોડા, મનગમતા પદાર્થ, દેવતાના લોક, બ્રહ્માનો લોક, વૈકુંઠ લોક, એ બધું મળે, પણ સંત સમાગમ મળવો કઠણ છે. સંત સમાગમ કરતા પર કોઈ સુખ નથી. અને આ સુખ અમે સૌને આપ્યું છે. આ વાત તમારા હૃદયમાં લખી રાખજો. ક્યાં લખી રાખજો? ડાયરીમાં. ડાયરીમાં નહીં. શ્રીજી મહારાજ એમ કે છે, આ વાત હૃદયમાં લખી રાખજો, મોબાઈલમાં નહીં. હૃદયમાં લખી રાખજો, ભૂલતા નહીં, નહીતર તમારું કામ સિદ્ધ નહીં થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.